વેનિસ ઓફ ધ ઈસ્ટ. એલપી. હા, બોટ ચાલુ થઈ ને વિધિને હું થવા માંડ્યું છે. શિકારા કહેવાય. કેરલા થાળી મગાવેલી છે મેલ્સ. ઘી રોસ્ટ ઢોસા છે. ઘી Hey guys, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જ હશો. તો શું છે આજે અત્યારે 6 વાગ્યા છે. અર્લી અત્યારે મોર્નિંગ છે. અત્યારે 6 વાગ્યા છે, સવારનો ટાઈમ થઈ ગયો છે. તો આમ કઈ મગજ હજી નથી મગજ એક્ટિવ નથી તો આજે વહેલા ઉઠ્યા છે ને એટલે 5 વાગ્યા આજે ઉઠ્યા છે. ના, એ તો 5:30 ઉઠ્યા છે. 5 વાગે તો હું ઉઠી. અવાજ મારો સાવ બેસી ગયો છે કેમ કે ડેલી અહીંયા આઈસ્ક્રીમ ખાઈ લઈએ છીએ એટલે. તો બસ તો અત્યારે હવે જો આજે થોડું વહેલું છે. હા, આજે એલએપી જવાનું છે. આજના બ્લોગમાં આપણે એલએપી કવર કરીશું અને તે પછી આપણે ત્રિવેન્દ્રમ જશું. ત્યાંથી કોલમ બીચ પહેલા જશું અને પછી જશું પદ્મનાભન સ્વામી મંદિર. ત્યાંની બહુ બધી ઇન્ફોર્મેશન આપવાની છે પદ્મનાભન સ્વામી મંદિરની. તો તમે આ બ્લોગમાં મતલબ એન્ડ સુધી જોજો. હા, એમ છે. અને તો અત્યારે જઈએ આપણે બ્રેકફાસ્ટ. બરાબર, અત્યારે 6 થી 6:30 માં બ્રેકફાસ્ટ છે ને પછી હોટેલ ચેકઆઉટ કરવાનું છે અને 7 વાગ્યા સુધીમાં આપણે લેક પર પહોંચવાનું છે અત્યારે. હા, ત્યાં 1.5 કલાકની રાઈડ છે. એ બી કોમ્પ્લિમેન્ટરી છે. અજય મોદી ટ્રાવેલ્સમાંથી એ લોકોએ જ બુક કરાવી દીધેલું છે. બેકવોટરમાં અધરવાઇઝ ચાર્જીસ હોય છે ત્યાં એમ. અને ત્યાં શિકારા રાઈડ હોય છે, હાઉસ બોટ હોય છે, પણ આપણે સ્ટે હાઉસ બોટમાં નથી રાખેલો. અને આપણે તો અત્યારે ફૂલ મેમ્બર આપણા 53 આઈ થિંક છે ટોટલ ગ્રુપના. તો બધા વચ્ચે એક જ બસ એક જ બોટ કરાવેલી છે ને. હા, તો બધા આખા ગ્રુપને આજે એક સાથે રહેવાનું છે. તો બસ તમે પણ અમારી સાથે રહેજો એન્ડ સુધી. અને આ વ્લોગમાં મજા આવવાની છે કેમ કે આજે ઇન્ડિયાનું સૌથી રિચેસ્ટ, ઇન્ડિયાનું જ છે ને રિચેસ્ટ, આખા વર્લ્ડનું કહી શકાય. હા, એવું આપણે મંદિર આજે કવર કરવાનું છે, પદ્મનાભ સ્વામી મંદિર. તો બન્યા રહેજો છેક સુધી. ત્યાં સુધી ચલો અમે નાસ્તો કરી આવીએ. જો તો આજના નાસ્તામાં છે ખાખરો, પૂરી, પછી 2 ટાઈપના સબ્જી હતા ને, 2 સબ્જી હતા. પણ એ સબ્જી નથી લીધા કેમ કે સવારનો હજી 6 વાગ્યા છે ને, સવારમાં સબ્જી તો ભાવે નહીં એમ કે છોલે પૂરી ને એવું કંઈક હતું. બાકી તો ચા છે અને સેન્ડવિચ અને જે કોર્નફ્લેક્સ ને એવું બધું. આ બેક વોટર ચાલુ થઈ ગયું છે વિધિ. હમણાં બોલવા નથી કે બેક વોટર્સ ચાલુ. વેનિસ ઓફ ધ ઈસ્ટ. એલપી. હા, વેનિસમાં શું કેનાલ ને એવું બધું છે. હા, એમાં અહીંયા આવી રીતે બેક વોટર છે નેચરલી. હા, વેનિસમાં એટલે વેનિસ ઓફ ઈસ્ટ કહેવાય. જો ખેતીના શેની ખેતી કરેલી છે? રાઈસ વાવ્યા હોય. રાઈસ હોય. હા, રાઈસની ખેતી થતી હોય. હાઉસ બોટ છે. હા, આ બોટ છે આપણી. આ નથી, આગળ છે કા. સિટિંગ અરેન્જમેન્ટ. આ ટાઈપનું સિટિંગ એરેન્જમેન્ટ છે અહીંયા. બોટ ચાલુ થઈ ને વિધિને હું થવા માંડ્યું છે. ના, આમાં નો બીક લાગે હો. એમ? અને શિકારા રાઈડ કહેવાય. જો આજે આવે છે ને આ શિકારા કહેવાય. હવે બધું એવું જ દેખાશે આપણને. So ફાઇનલી વી આર ઇન LP. તો અત્યારે અમે એલએપીની બેક વોટર રાઈડ ચાલુ થઈ ગઈ છે. 1.5 અવરની આખી રાઈડ રહેવાની છે. અને રાઈડની વાત કરું તો એ કોમ્પ્લિમેન્ટરી અજય મોદી તરફથી આપવામાં આવેલી છે. બાકી તો એલએપીની થોડીક હિસ્ટ્રીની વાત કરીએ તો આ એકચ્યુઅલી છે ને કમ્પ્લીટલી સિટી છે ને એ ટ્રેડિંગ માટે ડેવલપ કરવામાં આવેલું હતું 18th સેન્ચુરીમાં. અને એલએપીનો મતલબ જ એ થાય છે કે લેન્ડ બિટવીન સી એન્ડ રિવર. એટલે જે આ બેક વોટર કહેવાય છે ને સ્પેશિયલી આ અહીંયા છે. અને એકચ્યુઅલી એલએપીને શું કહેવાય કે
સોરી વેનિસ ઓફ વેનિસ ઓફ ઈસ્ટ. હા વેનિસ કહેવાય છે. મતલબ જેટલી આ બેકવોટરનો એરિયા છે ને એના બંને કિનારે 1.6 મિલિયન લોકો રહે છે અને એ બી આના ઉપર નિર્ભર કરે છે બધા Backwater ઉપર. બેકવોટર. અહીંના હાઉસ છે અને આપણે જાય છીએ આગળ. થોડી વારમાં આપણે ઉપર બી જઈએ. ચાલો આ જો નાળિયેરી છે ને મસ્ત ઘર. કેપ્ટનની કેબિન તે લઈ લીધી. કેપ્ટનની કેબિનમાં હોર્ન વાગે છે. ઓ નાઈસ. જો આમ વ્યૂ કેવો દેખાય છે. આ છે સામે દેખાય ને દીદી હા આ હાઉસ બોટ છે. બહુ બધી હાઉસ બોટ છે. હા વન નાઇટ સ્ટે કરવાનું ભાડું 7-8 હજાર રૂપિયા એ ટાઈપનું હોય છે. એ લોકો બી આ રીતે 1.5 કલાકની રાઈડ આપે અને બાકી સ્ટે પછી ત્યાં જ હોય છે હાઉસ બોટમાં. 15 કિલોમીટર ઘણી બધી આ બધી હાઉસ બોટ જ છે કે બોટ છે સિમ્પલ. બધી હાઉસ બોટ જ છે આ રીતની બધી છે ને. ચાલો આ છે બોટના પાયલટની કેબિન. વાહ બોટમાં પણ હોર્ન વાગે છે. શું ધવલ એલએપી ના તમારે એલએપી વિશે કઈ કહેવાનું છે? મસ્ત બ્યુટીફુલ. થોડું પાણી ગંદુ છે હા. વ્યૂ છે સિન્સિનેરી ને એ બધું છે લેન્ડસ્કેપ છે આ મસ્ત દેખાય છે. હા પ્રેસ રિપોર્ટર આવી ગયા. પ્રેસ રિપોર્ટર આ આપણા છે બે મેનેજર છે. એક આ અમારી બસના મેનેજર છે ને આ બીજી બસના મેનેજર છે. જો મમ્મી બેલેન્સ એક બાજુ જો આ રહ્યા બધા આપણા. એવરીબડી એન્જોયિંગ. અહીં આપણે ટોપ ફ્લોર ઉપર બેઠા છીએ. એમાં બી કેપ્ટનની કેબિન ક્રૂની ઉપર જ વ્યૂ આવો દેખાય છે કંઈક અહીંયાથી. આઈ થિંક આ દરિયો ચાલુ થઈ ગયો છે. હવે ટર્ન લેશે મને એવું લાગે છે. 10 સ્પીડ બોટ. ક્વાર્ટર્સમાં આ ટાઈપની હોસ્પિટલ પણ આવી રીતે જ હોય છે બોટમાં. આ ચલતી ફિરતી હોસ્પિટલ છે ને? સરકારી એટલે મતલબ ચલતી ફિરતી છે ને? હોસ્પિટલ બી બોટમાં જ છે. એલએપી થી આપણે આવી ગયા છીએ. અહીંયા વચ્ચે એક શોપ રાખેલો છે આજે. આજે હોટેલનું જમવાનું છે. હા આજે બાર હોટલમાં જમવાનું છે. અને મેન્યુની વાત કરું ને તો જો મેનુ આ ટાઈપનું કંઈક છે. ભાવ જોઈ લો ખાલી. વડા 12 રૂપિયા, ટી ઇડલી 15 રૂપિયાની, મસાલા ઢોસા 80. કેરલા થાળી. કેરલા થાળી કહેવાય. કેરલા થાળી મગાવેલી છે. મેલ્સ આઈટમ આવે છે. બધી અલગ અલગ ટાઈપની છે સ્વીટ પાયજામ પૈજમ કે ને. હા દાળ કચુંબર રસમ રસમ કઢી સંભાર ગરમ પાણી ભાત અને પાપડ. એ બાદ છે એટલું. આ ચટણી છે. હા ચટણી છે. આપણે ઓલી રેગ્યુલર ઢોસા આયરા ખાતા હોય એ ટાઈપની છે. રાઈસ કા ચટણી. આ છે પ્લેન પેપર મગાવ્યું છે વિધિએ. ઠરી ગયું. કોણ સા મસાલા ઢોસા કોને તમે મગાવ્યો હતો ને? આ મસાલા ઢોસા આવો આવે છે. મસાલા ઢોસા. હા
ચલો જો આ ઘી રોસ્ટ ઢોસા છે ઘીમાં ટોટલી આખો ફ્રાય કરેલો છે